ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. કેમ છો બધા? મજામાં? ગુજરાત કેરિયર એકેડેમી જુનાગઢના પ્લેટફોર્મ પરથી હું ડૉક્ટર અતુલ સર હંમેશની માફક આપ સર્વેનું હાર્દિક અભિવાદન કરું છું, સ્વાગત કરું છું. મિત્રો, તમે જાણો છો તે પ્રમાણે આજનો આપણો વિષય GS1 છે, જેનો સબ્જેક્ટ કોડ STM3. મિત્રો, આ કન્ટેન્ટની આપણે વિસ્તૃત ચર્ચા કરી ચૂક્યા છીએ, એટલે એમાં સમય નહીં આપણો બગાડીએ. પણ જે અલગ અલગ વિભાગો બનાવ્યા છે, જેમ કે ભારતનો ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો, ભૂગોળ, સાયન્સ અને ટેકનોલોજી, તેમ ક્રમશઃ આપણે દરેક પોઈન્ટને ન્યાય આપશું. તમને કેટલાક અગત્યના ક્વેશ્ચન્સ હું આપતો રહીશ, સમજાવતો રહીશ. સામાન્ય અભ્યાસ 1નું જે પેપર છે મિત્રો, તમને પણ ખબર છે તેમ ભારતના ઇતિહાસથી શરૂ થાય છે. સાંસ્કૃતિક વારસો આવે છે, પછી ભૂગોળ અને વિજ્ઞાન અને ટેકનોલોજી. હવે મિત્રો, ભારતનો ઇતિહાસ જ્યારે તમે વાંચો છો, ભારતના ઇતિહાસનો અભ્યાસ કરો છો, ત્યારે તમે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા આપતા હો, ચાહે GPSC 1-2 હોય, ચાહે UPSC હોય, તો આ બધામાં કે STI હોય કે કોઈ પણ હોય, એક કોમન ફેક્ટર ભારતના ઇતિહાસમાં આવશે: સિંધુ ખીણની સભ્યતા અને સંસ્કૃતિ. મિત્રો, એવું કયું તત્વ છે જે તત્વએ સિંધુ ખીણની સભ્યતા અને સંસ્કૃતિને આજે પણ આપણી સાથે જોડી રાખ્યા છે? આજે પણ જોડી રાખ્યા છે. RC મજુમદાર સાહેબે એમની બુકમાં લખ્યું છે, એન્શિયન્ટ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા. Indus Valley civilization is inseparable part of Indian culture. મિત્રો સમજો, તેમણે ઇન્ડિયન કલ્ચર સાથે ઇન્ડો વેલી સિવિલાઇઝેશનને ગૂંથી લીધું, વણી લીધું, જોડી દીધું. તો કશુંક તો એવું છે, અને એટલે જ આપણે ભણીએ છીએ, એટલે આપણે એનો અભ્યાસ કરવાનો છે. મિત્રો, વિશ્વની કોઈ પણ સંસ્કૃતિ નદી કિનારે આકાર ધારણ કરે છે. ઇતિહાસ તપાસીએ આપણે તો વિશ્વની કોઈ પણ સંસ્કૃતિ તેનો આકાર નદી કિનારે પ્રસ્થાપિત કર્યો હશે. ફોર એક્ઝામ્પલ, ઇજિપ્તની સંસ્કૃતિ, ચાઇનાની સંસ્કૃતિ જે યલો રિવર પર ફ્લરિશ થઈ, સિંધુ ખીણની સંસ્કૃતિ, મેસોપોટેમિયાની સંસ્કૃતિ. મિત્રો, આ બધી સંસ્કૃતિઓ માત્ર નદી કિનારે ફ્લરિશ થઈ, ડેવલપ થઈ.
સંસ્કૃતિઓના પતનના કારણો અનેક છે. સિંધુ ખીણની સભ્યતા અને સંસ્કૃતિ નષ્ટ થઈ તેના કારણો છે, પણ સિંધુ ખીણની સભ્યતા અને સંસ્કૃતિ આજે પણ કોઈને કોઈ સ્વરૂપમાં જીવિત છે. આજે પણ કોઈને કોઈ સ્વરૂપમાં જીવિત છે. તુલનાત્મક સમીક્ષા કરીએ આપણે જ્યારે સિંધુ ખીણની સભ્યતાનો આધુનિક સમાજ સાથે, આધુનિક સભ્યતા સાથે, આધુનિક સંસ્કૃતિ સાથે, તો આપણને ખ્યાલ આવશે કે ક્યાંક સિંધુ ખીણની સભ્યતા અને સંસ્કૃતિ આજે પણ ભારતમાં, વિશ્વમાં, મારા ને તમારા હૃદયમાં, મારા ને તમારા આસપાસના વાતાવરણમાં, આપણા શહેરોમાં, આપણા નગરોમાં, આપણી સંસ્કૃતિમાં ધબકે છે. હાર્ટ થ્રોબિંગ છે. તો આવું કયું તત્વ? મિત્રો, એની વિગતવાર ચર્ચા આજે આપણે કરીએ છીએ. કેટલાક સવાલો પણ તમને આપું છું સમજવા માટે, અને કેટલાક મેં જે તૈયાર કર્યા છે તમારા માટે એક હોમવર્ક કરીને એ પણ તમને હું આપું છું. મારી પાસે જે કન્ટેન્ટ છે, જે આયોગનું, એ પ્રમાણે ચાલીશું આપણે સાથે. એ પ્રમાણે હું તમને એક માર્ગદર્શન પૂરું પાડું છું. મિત્રો, વારંવાર મેં કહ્યું છે, ગુજરાત કરિયર એકેડમી તરફથી તમને મેન્ટરશીપ મળે છે. તમારા મેન્ટર તરીકે હું કાર્યરત છું. તમને યોગ્ય દિશા, સૂચન, માર્ગદર્શન આપું છું. આપતો રહીશ, સતત આપતો રહીશ. અને STI મેન્સમાં તમે જ્વલંત સફળતા મેળવો તેવો મારો સંનિષ્ઠ પ્રયાસ હશે, અને એવું થશે જ, એ બનશે જ. હવે વાત આપણે કરીએ સિંધુ ખીણની સભ્યતા. તો કશું કેવું તત્વ છે મિત્રો, જે આપણને સતત તેના તરફ દોડી જાય છે? આ શું દોરી જાય છે? મિત્રો, સંસ્કૃતિ, સભ્યતા, આ શબ્દોની ચર્ચા આપણે કરી ચૂક્યા છીએ. મારે તમને એ સમજાવવાનું છે કે કયા કયા એરામાંથી પસાર થયા અને કયા કયા પ્રકારના, જે મેં હોમવર્ક કરીને તમારા માટે તૈયાર કર્યું છે મિત્રો, જે હોમવર્ક કરીને તૈયાર કર્યું છે એ પ્રમાણે જોઈએ આપણે. કારણ કે જ્યારે ઇન્ડિયન હિસ્ટ્રી મેં વાંચી હશે, જ્યારે આજથી તમે સમજી શકો છો 30 વર્ષ પહેલાની આ બધી ઘટનાઓ મારા જીવનની હતી. બિફોર 30 years મેં ઇન્ડિયન હિસ્ટ્રીનો અભ્યાસ કર્યો. ફરીથી તમારા માટે થાય છે. સતત હોમવર્ક કરીને તમને તૈયાર કરાવવા તમારી સમક્ષ સતત આવતો રહ્યો છું, આવતો રહીશ. હવે મિત્રો, કોઈ પણ વિષય ભણીએ ત્યારે એ વિષયના નિષ્ણાતો અને તજજ્ઞો કોણ કોણ હતા તેની યાદી આપણી પાસે હોવી જોઈએ. પહેલી વાત તો એ છે, જેમ કે ધ ફાધર ઓફ બાયોલોજી એરિસ્ટોટલ છે. તો ઇતિહાસના પિતા કોણ? તો ઇતિહાસના પિતા છે હેરોડોટ્સ. મિત્રો, ઇતિહાસ શબ્દની પણ આપણે ચર્ચા કરી. હેરોડોટ્સ ઇતિહાસના પિતા ગણાય છે. તમને ઇતિહાસ શબ્દ આવે એટલે પ્રાચીન સમય જ યાદ આવે.
પ્રાચીન કાળ જ યાદ આવે, પણ પ્રાચીન કાળ સાથેનો અર્વાચીન સમય સાથે સંબંધ કયો છે આપણે એ પણ સમજવું પડે. તો ઇતિહાસના અલગ અલગ ક્ષેત્ર આવે. એ અલગ અલગ ક્ષેત્રોમાં જ્યારે આપણે સંસ્કૃતિને વણી લઈએ ત્યારે સ્વાભાવિક છે કે નિયમ મુજબ આપણે બધા જ મુદ્દાઓને આવરી લઈશું. હવે મિત્રો, હિસ્ટ્રી શબ્દ જ જેમ એક વખત મેં તમને સમજાવ્યું હશે, લિસન ટુ મી. હિસ્ટ્રી શબ્દ જ, ઇતિહાસ શબ્દ જ હિસ્ટોરીઝ પર આવ્યો. જેમ બાયોલોજી શબ્દ આવ્યો, બાયો પ્લસ લોજી. બાયો મીન્સ સાઉન્ડ, લિવિંગ થિંગ્સ. લોજી મીન્સ નોલેજ, સ્ટડી. તો આ જ રીતે હિસ્ટોરી શબ્દ આવ્યો. મિત્રો, એક વખત તમને યાદ હશે મેં તમને કદાચ કહ્યું હશે કે આ બધા શબ્દો લેટિન અને ગ્રીક શબ્દોનું સંસ્કરણ છે. અને લેટિન ડેડ લેંગ્વેજ છે. તેમાં એક જ શબ્દ એક જ પ્રત્યય માટે મુકાય, સમાનાર્થી ન હોય. આવું બોલ્યો હોય છે. હવે હેરોડોટ્સ આ ઇતિહાસના પિતા છે, હિસ્ટોરીસ કહેવાય છે. આપણે માત્ર પ્રાચીન ઘટનાઓનો અભ્યાસ કરીએ છીએ એવું નથી, સાથે એની સાપેક્ષમાં જે બીજી બધી વાતો છે એનો પણ અભ્યાસ કરીએ છીએ. મિત્રો, કેટલાક રિસોર્સિસ આપણે ઉપયોગમાં લઈએ છીએ, કેટલીક વસ્તુઓ ધ્યાનમાં લઈએ છીએ, સંસાધનોનો પ્રયોગ કરીએ છીએ. ઇતિહાસ મળે કેવી રીતે? ઇતિહાસનો અભ્યાસ કેમ થાય? તો ઇતિહાસનો અભ્યાસ કરવા માટે આપણને જે બની ગયું છે, જે ભૂતકાળમાં પૂરું થઈ ગયું છે, એના અવશેષો મળવા જોઈએ. એ અવશેષોના આધારે આપણે નક્કી કરીએ કે આવું કંઈક હતું. એ અવશેષીય રચના, એ અવશેષો જો મળે છે. તમને મિત્રો ઘણી બધી ખબર છે. ડાન્સિંગ ગર્લ મળ્યું એ ખબર છે, હડપ્પિયન કલ્ચરની ખબર છે. હડપ્પન કલ્ચરમાં કઈ કઈ વસ્તુઓ આપણને અવશેષ સ્વરૂપમાં મળી. આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાની સ્થાપના ક્યારે થઈ, આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાના ફાઉન્ડર કોણ, આ બધું જ તમને ખબર છે. કોણે કયું કન્ટ્રીબ્યુશન કર્યું બધી ખબર છે મિત્રો. એટલે એ બાબતમાં વધારે આગળ ઊંડા નહીં ઉતરીએ, પણ જે થોરોલી મારે તમને કહેવાનું સમજાવવાનું છે કે તમે કઈ રીતે લખશો એ હું તમને ચોક્કસ કહીશ કે તમે આ પ્રકારે કરશો અને આવું તમારે કરવું જોઈએ કે જેથી કમસે કમ પરીક્ષકની આંખમાં આપણે જે લખ્યું છે એ ઉત્તમ સાબિત થાય. ધ્યાનથી સમજો મિત્રો, ઉત્તમ સાબિત થાય. હવે સિંધુ ખીણ લગભગ ભારતની સૌથી પહેલી અર્બન સિવિલાઇઝેશન છે. લિસન ટુ મી. શબ્દ અર્બન કરું છું, રૂરલ નહીં, ગ્રામીણ નહીં. અર્બન શબ્દ આવ્યો ત્યારે શહેરીકરણ શબ્દ આવે એ તમારા મનમાં એક ચોક્કસ વિચાર આવે, ડેવલપ્ડ, વિકસિત. હવે 1856 ની આસપાસ કનિંઘહામ નામના અંગ્રેજ લિટરેટ પર્સન જે ભારતમાં આવ્યા
એમણે કશું એવું ધ્યાન દોર્યું જેમાંથી આપણને હિપહોપ ડેટ્સ મળે છે. આઈ રિપીટ, એમાંથી આપણને હિપહોપ ડેટ્સ મળે છે. મોહેંજો-દડો દટાયેલું અવશેષોના સ્વરૂપમાં. મિત્રો, હડપ્પાની જ્યારે વાત કરીએ તો હડપ્પા શબ્દ વાસ્તવમાં તો જ્યાં સુધી હું ભણ્યો છું જ્યાં સુધી મારી સમજ કામ કરે છે ત્યાં સુધી હરિઅપ્પા નામના શબ્દ પરથી આવ્યો. એના પરથી હડપ્પા શબ્દ પછી બન્યો અને લગભગ 1921માં રાયબહાદુર દયારામ સાહનીએ ખૂબ જ એના પર રિસર્ચ કર્યું, ખોદકામ થયું. મિત્રો, પુરાતત્વ ખાતાની અદ્ભુત શૈલી છે કામ કરવાની, એક મેથડ છે જેને આપણે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા કહીએ છીએ. અને તમે જાણો છો તેમ કનિંગહામ એમના ફાઉન્ડર બન્યા. પણ સૌથી પહેલી એની માહિતી આપણને મળી એ ચાર્લ્સ મેસને આપી. આ બધી વાતો મિત્રો આપણે ઓલરેડી સ્ટડી કરી ચૂક્યા છે, તમને તમારા અભ્યાસમાં તમે કરી ચૂક્યા છો. અવશેષો કયા કયા મળ્યા એ પણ તમને ખ્યાલ છે. સિંધુ સંસ્કૃતિના સિક્કાઓ મળ્યા, પિત્તળની ઇક્કા ગાડી મળી. લિસન ટુ મી, જવના નમૂના જે આપણે એગ્રીયન પોઈન્ટ ઓફ વ્યૂ કહી શકો. મોહેંજો-દડોમાંથી અદ્ભુત અવશેષો મળ્યા. સાથે ધોલાવીરામાંથી તો ગજબનું મળે છે. ધોલાવીરા ભચાઉમાં છે મિત્રો, તમને એવી ખબર છે. કાચી ઈંટોનું બાંધકામ જોવા મળ્યું. સાઇનબોર્ડ જોવા મળે છે 10 અક્ષરોનું બનેલું. મિત્રો, લિપિ જ્ઞાન ચિત્રલિપિમાં છે આજ સુધી ઉકેલી શકાય એવું નથી, એ પણ તમને ખબર છે. સાથે મોહેંજો-દડોની વાત આપણે કરીએ તો એમાં તો ઘણું બધું તમે જાણો છો, સમજો છો. એ પ્રમાણે એમાંથી ઘણા બધા અવશેષો મળ્યા. બૌદ્ધ સ્તૂપ મળ્યું, એક પ્રાઇસ્ટ એટલે હોલી મેન, પવિત્ર પુરુષ, એનું એક હાફ બોડી મળે છે. એક ડાન્સર સ્ટેચ્યુ એનું મળે છે. સિક્કા મળે છે. લોથલ મિત્રો, એમાંથી આપણને ઘણા અવશેષો મળ્યા. સ્નાનગૃહ મળ્યું. સાથે જ્યારે લોથલની મિત્રો વાત કરીએ આપણે ત્યારે ટ્રેડિંગ સેન્ટર માટે એક ટ્રેડિંગ પોઈન્ટ ઓફ વ્યૂ, વાણિજ્ય અને અર્થવ્યવસ્થા સાથે વ્યાપારનું મુખ્ય કેન્દ્ર બન્યું. મિત્રો, કૃષિ, પશુપાલન આ બધા જ ક્ષેત્રમાં અલગ અલગ કન્ટ્રીબ્યુશન અલગ અલગ રીતે રહ્યું. હવે આ તો બધી વાતો મેં તમને જે કરી એક કોમન આસ્પેક્ટ પર કરી છે કે આ આવું બન્યું. આ તમે તમારી પાસે રેફરન્સ બુક્સ છે મને ખબર છે, અને તમે રેફરન્સ બુક્સમાંથી જ વાંચવાના છો એ પણ મને ખબર છે. કદાચ તમને બધા જ નામ આપી દઉં, બધી સાલ આપી દઉં, બધી તારીખો આપી દઉં, બધા સ્થળો વિશે કહી દઉં, એનું મોસ્ટ નોર્ધન, મોસ્ટ વેસ્ટર્ન, મોસ્ટ ઈસ્ટર્ન, મોસ્ટ સાઉધર્ન પાર્ટ કહી દઉં, આ બધું કેટલા કિલોમીટર સુધી ફેલાયેલું હતું, આ બધું જ તમારા મગજમાં રટાયેલું છે. એટલે એ તમને ખબર છે, એની મને ખબર હોવાથી આપણે એની ખબર લેતા નથી. વેલ મિત્રો, હવે જે ક્વેશ્ચન્સ મેં તૈયાર કર્યા છે
મારા શબ્દોને ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરજો મિત્રો. જે ક્વેશ્ચન્સ મેં તૈયાર કર્યા છે એ મેં 10 ક્વેશ્ચન્સ તમારા માટે તૈયાર કર્યા છે. 10 ક્વેશ્ચન્સ મિત્રો. સમજાવું પણ છું. સિંધુ ખીણની સભ્યતા સંસ્કૃતિની વિશેષતાઓ માટે લોથલ જે પણ સ્થળો છે જ્યાં સિંધુ ખીણની સભ્યતા વિકસિત પામી, ડેવલપ થઈ, પતનના અનેક કારણો બન્યા. તમને ખબર છે અહીંયા પતનના મુખ્ય કારણોમાં તો સ્વાભાવિક છે કે ગ્રામીણ સંસ્કૃતિ જ્યારે જ્યારે તૂટે, આ શબ્દો મહાત્મા ગાંધીના છે. તેઓ કહેતા કે ભારત ગામડાઓમાં જીવે છે. ગ્રામીણ સંસ્કૃતિ જ્યારે ત્યારે તૂટે ત્યારે ગ્રામીણ સંસ્કૃતિ પાયો છે. જેમ ફંડામેન્ટલ યુનિટ ઓફ લાઈફ સેલ હોય એમ ગ્રામ્ય જીવન કોઈ પણ સભ્યતા અને સંસ્કૃતિનો પાયો છે મિત્રો. એટલે ગ્રામીણ જીવન તરફ ઉપેક્ષા હતી. પછી તો અહીંથી લોકોએ માઇગ્રેટ કરી અને ગંગા નદી તરફ પ્રયાણ કર્યું. કેટલુંક ઇન્વેઝન થયું, આક્રમણો થયા. અહીંયા એક અલગ સભ્યતા અને સંસ્કૃતિનો વિકાસ થયો. તમે જાણો તો મગધ સંસ્કૃતિ, મહાજન પદ આવ્યું. આ બધી વસ્તુઓની તમને ખબર છે. સાથે નેચરલ કેલેમિટી આ પણ ખબર છે, પ્રાકૃતિક દુર્ઘટના. આ બધાના પતનના કારણો છે. પણ મેં જે 10 સવાલો તમારા માટે તૈયાર કર્યા છે એ 10 સવાલો સમજૂતી સાથે હું તમને આપું છું. તમારી પાસે એક નોટ પેન હોવી જોઈએ મિત્રો. મેં કદાચ એક વાત વારંવાર કરી હશે. તમને PDF સ્લાઇડ્સ બધું મળતું રહેશે, ચોક્કસ મળશે, પણ તમારી પાસે એક નોટ અને પેન હોવી જોઈએ જેમાં તમે નોંધતા જાઓ. એક નોંધવાની આદત રાખો મિત્રો. જે તમે સાંભળો છો, જે તમે જુઓ છો, જે તમે અભ્યાસ કરો છો તેને નોંધી લો. સૌથી મહત્વના સવાલો જે કહી શકાય એમાંનો એક સવાલ શક્ય હોય તો લખી લેજો. વાણિજ્ય અને વ્યાપાર. વાણિજ્ય અને વ્યાપાર લોથલ સભ્યતાના કેન્દ્ર બિંદુમાં હતા. વિધાન સમજાવો મિત્રો. વાણિજ્ય અને વ્યાપાર લોથલ સભ્યતાના કેન્દ્ર બિંદુમાં હતા. વિધાન સમજાવો. તમને ખબર છે કે પોર્ટ તરીકે લોથલ કેટલું વિકસિત હતું. કયા કયા પ્રકારની વ્યવસ્થાઓ એક પોર્ટમાં હોય એવી ત્યાં હતી જે તે સમયે. કયા કયા ક્ષેત્રોમાં વ્યાપાર અને વાણિજ્ય થતું હતું. હવે આ સવાલને સમજાવવાનો આવે તમારે 200 વર્ડ્સમાં લખવાનું છે મિત્રો. તમે મને પૂછો કે સર અમે પોઈન્ટ વાઇઝ લખીએ, ડિસ્ક્રિપ્શન લખીએ. નાઉ લિસન ટુ મી. એ તમારા ઉપર ડિપેન્ડ કરે છે કે તમે સમજૂતી કયા પ્રકારે આપો છો. તમારી સમજૂતી એવી હોય છે કે જે પરીક્ષકને જે મુદ્દાઓ માંગ્યા છે એ મુદ્દાઓમાં તમે લખેલો આન્સર એ મુદ્દાઓમાં સમાવેશ થઈ જાય. તો વ્યાપાર અને વાણિજ્ય એ લોથલ સભ્યતાના કેન્દ્ર બિંદુમાં જોવા મળ્યું. આ વિધાનની આપણે ચર્ચા કરવાની છે. પછી મેસોપોટેમિયા, ઇજિપ્ત ની સભ્યતા સાથે હડપ્પા સભ્યતાનો સાંસ્કૃતિક સમન્વય
લિસન ટુ મી, સાંસ્કૃતિક સમન્વય, મારો શબ્દ સમજજો. ઇજિપ્ત અને મેસોપોટેમિયાની. સવાલ તમને કેવી રીતે પૂછી શકાય? સવાલ જે બની શકે એ ઇજિપ્ત અને મેસોપોટેમિયાની સભ્યતાઓથી હડપ્પા સભ્યતા સાંસ્કૃતિક સંદર્ભમાં કયા પ્રકારનું નાવીન્ય ધરાવે છે, આ નવીનતાની ચર્ચા કરો. એક આવો સવાલ પૂછાય છે અને પૂછાશે. સાથે મિત્રો એક સવાલ એવો પણ છે, ગ્રામ્ય સંસ્કૃતિથી નગર સંસ્કૃતિની સભ્યતાને હડપ્પા સભ્યતાના સંદર્ભમાં ચર્ચો. મિત્રો ઇવોલ્યુશન ગ્રામ્ય સંસ્કૃતિથી નગર સંસ્કૃતિ. મિત્રો ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન ભણી ગયા હશો. જ્યારે ભારતમાં બ્રિટિશ એમ્પાયર આવ્યું અને ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન શરૂ થયું ત્યારે ગામડાઓ તૂટતા ગયા. તમે એક વારંવાર શબ્દ ભણ્યા છો, કૃષિ પ્રધાન. એક સેન્ટેન્સ વારંવાર ભણો છો, ઇન્ડિયા ઇઝ એન એગ્રીયન કન્ટ્રી. તો અહીંયા એ પણ ચર્ચા કેમ કરી શકાય? એક ક્વેશ્ચન એવો પણ બને છે, હડપ્પા સભ્યતાના પતન માટે એકાધિક જવાબદાર કારણોની ચર્ચા કરો. એકાધિક, એકથી વધારે, કોઈ એક નહીં. કોઝ ઓફ ડાઉનફોલ, અથવા કોઝિસ ઓફ ડાઉનફોલ, નોટ કોઝ બટ કોઝિસ. કોઝિસ ઓફ ડાઉનફોલ એ સંસ્કૃતિ મિત્રો બ્રોડ આસ્પેક્ટમાં કહીએ તો બ્રેક નથી થઈ. હમણાં જ હું બોલ્યો, આજે પણ ધબકે છે મારા તમારા હૃદયમાં. આજે પણ સરાઉન્ડિંગ્સમાં ચારે બાજુ જોવા મળે છે. આજે પણ એ જ ગટર યોજના, આજે એ જ સંસ્કૃતિ કોઈને કોઈ સ્વરૂપે જીવિત છે, કોઈને કોઈ સ્વરૂપે. એક સવાલ અદ્ભુત છે, લખી લેજો મિત્રો. હડપ્પીય સભ્યતાના વારસાગત મૂલ્યો, હડપ્પીય સભ્યતાના વારસાગત મૂલ્યો વિશ્વ સંસ્કૃતિનો પાયો છે. આ વિધાનની ચર્ચા કરો. મિત્રો પૂછી શકાય તેવો સવાલ છે. આ સવાલને સમજીને ન્યાય આપજો. સવાલ રિપીટ કરું છું, પાછો ફરીથી બોલું છું. હડપ્પીય સભ્યતાના વારસાગત મૂલ્યો વિશ્વ સંસ્કૃતિનો પાયો છે. વિધાનની ચર્ચા કરો. મિત્રો વારસાગત મૂલ્યો વિશ્વ સંસ્કૃતિનો પાયો બને છે. એટલે આપણને જે આપીને ગયા, હડપ્પિયન કલ્ચર, હડપ્પિયન સભ્યતા, સિંધુ સભ્યતા આપણને જે આપીને ગયું એ વિશ્વ સંસ્કૃતિનો બેઝ બને છે. આજે દુનિયા, વિશ્વ ઊભું છે એ આ સભ્યતાની એના પાયા ઉપર ઊભું છે. એક સવાલ મિત્રો એવો પણ તૈયાર કર્યો છે, શિલ્પકળા પ્રાચીન સભ્યતાનું અંગ હતી. આ વિધાનને સિંધુ સભ્યતાના સંદર્ભમાં ચર્ચા કરો. મિત્રો શિલ્પકલા, લિસન ટુ મી, આપણને કેટલાક અવશેષો ત્યાંથી મળે છે. આપણે અવશેષોના આધારે કહી શકીએ છીએ ત્યાં અદ્ભુત શિલ્પો બનતા હતા. સિંધુ સભ્યતાના લોકો પ્રકૃતિ પ્રેમી હતા, પ્રેમાળ હતા, તેમને રમકડાઓ ગમતા,
સ્વાભાવિક છે કે શાંતિ પ્રિય પ્રજા હતી. મિત્રો, તમે નોંધ્યું હશે, તમને કદાચ કોઈ કહ્યું પણ હશે, વાંચ્યું પણ હશે કે સિંધુ સભ્યતામાં આજ સુધી રણભૂમિમાં ઉપયોગમાં લેવાતા ઓજારો મળ્યા નથી. એટલે એ પ્રજા શાંતિપ્રિય પ્રજા હતી. સાથે તમને એ પણ ખબર છે મિત્રો, ત્યાં દફન વિધિ થતી હતી. તો ફાઇનલ રિચ્યુઅલ્સ દફન વિધિના સ્વરૂપમાં, અને દફન વિધિ હતી એટલે આપણને અવશેષો મળ્યા. મિત્રો, એક નાના બાળકનું જ્યારે સ્કેલેટન મળે છે, જેના બ્રેઇનની અંદર, ખોપરીની અંદર એક હોલ છે, એમ બતાવે છે કે કદાચ સિંધુ સભ્યતામાં સૌથી પહેલા બ્રેઇન સર્જરી થઈ હશે. લિસન ટુ મી કેરફુલી. સૌથી પહેલા બ્રેઇન સર્જરી થઈ હશે. એ અવશેષ એવું બતાવે છે, એવું કંઈક આપણને સૂચવે છે. જો એવું હોય તો એક સ્ટેપ કેટલા આગળ હશે, જેમાં ચરક સંહિતામાં ચરકે ઘણું બધું કીધું, સુશ્રુત સંહિતામાં ઘણું બધું લખાયેલું છે. તમે ભણી ગયા છો કે પ્રાચીન ઇતિહાસમાં ચરક અને સુશ્રુતનું યોગદાન, સર્જરીનું યોગદાન, એ વખતે થતી સર્જરી પ્રાચીન સમયમાં, એ પણ તમે અભ્યાસ કરી ચૂક્યા છો. તો મિત્રો એક બ્રોડ આસ્પેક્ટમાં જ્યારે સ્ટડી આપણે કરીએ છીએ ત્યારે આ બધા જ કન્સેપ્ટ તમને ક્લિયર થવા જોઈએ. મિત્રો, બધાને ઈચ્છા હોય છે કલેક્ટર થઈ જવું છે, એસપી થઈ જવું છે, આઈએસ થવું છે, આઈપીએસ થવું છે. તમે થશો, કદાચ તમે થશો એવો હું પણ ઝંખું છું. પણ મિત્રો, ત્યાં સુધી પહોંચવા માટે એક ગોલ સેટ કરવો પડશે. સમય માગી લેશે. તે 3 શબ્દોનો હું વારંવાર પ્રયોગ કરું છું: માનવ શ્રમ, માનવ શક્તિ અને માનવ બુદ્ધિ. કદાચ ત્રણેય વસ્તુ સિંધુ સભ્યતામાં હતી. માનવ શ્રમ પણ હતો, માનવ શક્તિ પણ હતી અને માનવ બુદ્ધિ પણ હતી. આ બધાનો સમન્વય થાય મિત્રો તો મુશ્કેલ નથી, ઇઝી ગોઈંગ છે. એક આર્કિયોલોજીકલ સર્વેસ જે પણ થયા છે અત્યાર સુધીના, બધા જ અપ ટુ લેટેસ્ટ 2014 સુધી, છેલ્લે 2014માં થયું અને એ પછી પણ ચાલતા રહેલા છે, હમણાં પણ થયા છે. તો આપણે એ પણ તારીખ જોઈ લઈશું એક વખત. તો એક એવો સવાલ પણ પૂછી શકાય એમ છે: પુરાતત્વીય અવશેષો દ્વારા સાબિત થાય છે કે હડપ્પા સભ્યતાની ઉત્ક્રાંતિ થતી રહી છે. લિસન ટુ મી. ઇવોલ્યુશન. ખબર કેમ પડે? મનુષ્ય ખુદ બાયોલોજીકલી ઇવોલ્વડ એનિમલ છે. આપણું બધાનું બોડી ઇવોલ્યુશનના સિદ્ધાંતોથી બદલાતો હોય. કદાચ 500 વર્ષ પછીના મનુષ્યની ખોપરી આપણી ખોપરી જેવી ન પણ હોઈ શકે. ઇવોલ્યુશન થાય છે મિત્રો. તો એ આપણને ખબર પડશે. કોઈ એક અવશેષ જોયું, બીજો અવશેષ જોયું, ત્રીજો અવશેષ જોયું, જેમ જેમ ડેબ્રીસ આપણે જોઈતા જઈશું એમાં આપણને ખ્યાલ આવતો જશે.
કે આ પ્રકારનું ઇવોલ્યુશન થાય છે. મેં એક શબ્દનો પ્રયોગ કર્યો તો મોડિફિકેશન ઓફ વર્બ. એ મોડિફિકેશન થાય છે અને એ સ્વાભાવિક ઘટના છે. પછી એક સવાલ એવો પણ છે મિત્રો, હડપ્પિયન સંસ્કૃતિ અને સભ્યતા, હડપ્પિયન સંસ્કૃતિ અને સભ્યતા, કદાચ ત્યાં તમને સિંધુ સંસ્કૃતિ અને સભ્યતા પણ લખી શકે, તો સિંધુ અથવા તો હડપ્પિયન સંસ્કૃતિ અને સભ્યતા આધુનિક સભ્યતામાં ધબકે છે. વિધાનની ચર્ચા કરો. આ પ્રકારના સવાલો તમને પૂછી શકાય છે. એક નગર વ્યવસ્થાનો સવાલ વારંવાર આવતો હોય છે અને પીવાયક્યુમાં છે, તો એ પ્રમાણે જોઈએ તો હડપ્પીય સભ્યતાનો નગર આયોજનના સંદર્ભમાં આધુનિક નગર વ્યવસ્થા સાથેની તુલનાત્મક ચર્ચા કરો. આઈ રિપીટ માય સેન્સ અગેન. હડપ્પીય સભ્યતાની નગર આયોજનના સંદર્ભમાં, હડપ્પિયન સભ્યતાની નગર આયોજનના સંદર્ભમાં આધુનિક નગર વ્યવસ્થા સાથેની તુલનાત્મક ચર્ચા કરો. કમ્પેરેટિવ સ્ટડી. મિત્રો, આ જે વાત આપણે કરી બધી, જે પણ મારે તમને કહેવાની છે, તો હિસ્ટ્રી હંમેશા ફેક્ટ ઉપર હોય મિત્રો. એ હંમેશા લોકેશન ઉપર હોય. તેની સાથે ડેટ, ડે, યર્સ જોડાઈ જાય. તેની સાથે પર્સન્સ, પીપલ જોડાઈ જાય છે. મિત્રો, આ સભ્યતામાં તમે બે શબ્દોનો પ્રયોગ ભણી ગયા છો, ત્રિસ્તરીય અને દ્વિસ્તરીય. તમે સિટાડેલ ભણી ગયા છો, સૌથી ઉપરની જગ્યા, નીચેનો પ્લેસ. મિત્રો, આ બધું ભણ્યા છો તમે. તો રૂલિંગ શેપ છે એ સામ્રાજ્ય જે બન્યું, એ બધા જ સામ્રાજ્ય, કિંગડમ, આનો સમાવેશ થાય. મિત્રો, આ વાત ક્યારેય ભૂલતા નહીં. ફેક્ટ પર આધારિત છે. આ ફેક્ટ પર આધારિત હોય તો વર્ણનાત્મકમાં તમારે મુદ્દો બનાવવો પડે. માનો કે સભ્યતા, સિંધુ સભ્યતા વિશે કોઈ સવાલ એવો પૂછ્યો છે કે જે એના સ્થાપત્ય સાથે કે શિલ્પકલા સાથે કનેક્ટેડ છે, તો આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાએ જ્યારે ખનન કર્યું હશે એનું, અને જ્યારે એમાંથી કશું મળ્યું એવું, તો એ કોણે શોધ્યું, એ કે ક્યારે, કઈ સાલમાં, આ બધું ફેક્ટ, લોકેશન, ડેટ, ડે, યર્સ, પર્સન, પીપલ અને કિંગડમ. ભારતમાં અલગ અલગ રજવાડાઓ થઈ ગયા, અલગ અલગ રાજ્યો બન્યા. આપણે એ બધાની પણ ચર્ચા કરવાની આવશે. ઇતિહાસમાં તો ઘણી બધી ચર્ચા છે. એટલે મિત્રો, તમારા માટે મેક્સિમમ હોમવર્ક કરીને, મેક્સિમમ તૈયારી કરીને, કારણ કે જે સમયે મેં યુપીએસસી આપેલી એ સમય પસાર થઈ ગયો, એને 30 વર્ષ થઈ ગયા. નોટ 35 બટ 30 years. અને હવે આખું બધું બદલાય છે મિત્રો. તમારી પાસે મોડર્ન ટેકનોલોજી છે, તમારી પાસે મોડર્ન રિસોર્સિસ છે, બધું જ છે.
એટલે આજે સવાલો તમને હું કહું છું, હવે તમને મારે આમાં એક્સપર્ટ કરવા છે કૌશલ્ય પોઈન્ટ ઓફ વ્યૂ, લેખન કૌશલ્ય પોઈન્ટ ઓફ વ્યૂ. કૌશલ્ય મીન્સ લેખન કૌશલ્ય પોઈન્ટ ઓફ વ્યૂ, કે તમે મહત્તમ માર્ક્સ કેવી રીતે મેળવી શકો છો, એવા કયા પોઈન્ટ લખશો, એવી કઈ રીતે તમે લખશો કે તમારું પ્રેઝન્ટેશન પરફેક્ટ જાય છે. એટલે મિત્રો એની પણ ચર્ચા આપણે કરીએ છીએ અને એના માટે ફરીથી મળીએ છીએ આપણે. આજના સેશનમાં મેં સિંધુ સભ્યતા સંસ્કૃતિ વિશે થોડું ઘણું કીધું છે. એ વારંવાર કહું છું, ફરીથી કહું છું, ધ્યાનથી સમજજો. તાળીઓના ગડગડાટ માટે આ ગુજરાત કેરિયર એકેડેમી નથી. કોમેન્ટ્સ બોક્સમાં વાહ વાહ સાંભળવા હું ટેવાયેલો નથી. જે ફેક્ટ છે એ તમને ખબર છે. મિત્રો, આજથી 30 years પહેલાં જ્યારે મેં સ્ટડી કર્યો હોય ત્યારે સ્વાભાવિક છે કે મારે એનું મનન મંથન ચિંતન કરવું પડે, જોવું પડે, રિફર કરવું પડે, કોઈને પણ કરવું પડે. એટલે એ તૈયાર કરીને આપણે અભ્યાસ કરીએ છીએ. પણ એટલું ચોક્કસ કે જે ક્વેશ્ચન્સ ડ્રાફ્ટ મારા તરફથી થશે, લગભગ આ જ સવાલો હું એકવાર રિપીટ કરું છું, તમને પૂછાવાના છે. તમારી મહેનતને કામયાબ બનાવો, સતત મંથન વાંચન આ પ્રક્રિયાને જોરદાર બનાવો. હંમેશા મિત્રો સારું વિચારો, બીજાનું ભલું વિચારો, તમારું પણ સારું વિચારો. સતત વાંચનથી શરીર થાકતું નથી. બ્રેઇનના રિફ્લેક્સિસ એવા કામ કરતા થઈ જશે કે તમારું માઇન્ડ એકદમ સ્પષ્ટ રીતે તમને રિસ્પોન્સ આપતું થઈ જશે. કોઈ જાદુઈ લાકડી નથી હોતી મિત્રો. તમે કદાચ 2-3 વર્ષથી તૈયારી કરતા હશો, કોઈ કદાચ તલાટીની નોકરી કરતું હશે, કોઈ કદાચ બીજી કોઈ નોકરીમાં હશે, તો બધાએ પ્રિલિમ આપેલી છે. તો સિંધુ ખીણની સભ્યતા અને સંસ્કૃતિના બધા જ નામથી માંડીને બધું બોલી નાખશો. તમે બધી જ વસ્તુઓ તમે બોલી શકશો. એક પણ વસ્તુ એવી નહીં હોય કે તમને નહીં આવડતી હોય. તો મારું કામ શું? ગુજરાત કેરિયર એકેડેમી તરફથી મારે શું તમને આપવાનું? STI 3 મેન્સ માટે કહું છું, મારે આપવાનું છે તમને લેખન કૌશલ્યમાં નિપુણ કરાવવા છે. 4 વિષયમાં કોઈ પણ ટોપિક આપ્યો છે, એ ટોપિકને આપણે એવી રીતે લખીને આવીએ છીએ, એ પ્રશ્નને એવી રીતે લખીને આપીએ છીએ, એ પ્રશ્નને એવી રીતે લખીને આવીએ પણ છીએ જેથી પરીક્ષક આપણને ધાર્યા પ્રમાણે માર્ક્સ આપે. મિત્રો, એ માટે તમારે સતત રચનાત્મક અને હકારાત્મક બનવું પડે. મારો પ્રયત્ન હંમેશા એવો રહેશે કે આપણે સકારાત્મક અને હકારાત્મક ભૂમિકામાં આવીને સતત કામ કરતા રહીએ. મેં વારંવાર કહ્યું છે, બધી જ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. તમારા સુધી હું પહોંચતો રહું. સેશન જ્યારે સ્ટાર્ટ થાય એ પહેલાં પણ હું ટેલિગ્રામ પર વિઝ્યુઅલ નોટિફિકેશન આપી દઉં છું. મિત્રો, મહેનત કરો અને રંગ લાવો. જે જ્ઞાન તમારી પાસે છે, એ જ્ઞાનનું એક્ઝિક્યુશન કેમ કરવાનું છે, એનું પ્રેઝન્ટેશન કેમ કરવાનું છે, એ કામ એક મેન્ટર તરીકે મારું છે અને એ કામ હું કરીશ. આવતીકાલે ફરીથી મળીએ છીએ નવા સેશન સાથે. સતત વાંચતા રહો અને મહેનત કરજો.
ધન્યવાદ.